કેટલા દિવસથી પડી કોઈ લૂસી નહીં થા કેટલો ધૂળ ચડી ગયો છે લૂસવી પડી છે હવે તડકાનું દબી ગયા મારા માણસે સાંયે ક્યાંય મેકી નહીં આ રે મગન દાદાની ગાડી છે ભાઈ તેને પહોંચ્યું નથી જે જોવો એટલે બડેડ્યો ન થાય અને સાવી ગાય ઘાત દોડવો પડે ભાવ તો હશે ને 2-5 રૂપિયા બોલો બોલો આમ તો અમારે તો કેમ શરૂ કરું તમે કઈક નામ તો પાડો શું તમારે દાદા શું લેવાનું છે એવા હરાજી મોજ દેવા મોજ મેચી આપણે હા લે એ મોંઘી તમે આપી પડે ને લાખ રૂપિયા કેમ થાય લાખ રૂપિયા તો મેકવા જ પડે ને 2000 રાખો 2000 ના ભાઈ ના 2000 માં રેવા જો સમજીને મૂકો 60 થી ભાઈ 80,000 થી મેચી હા ભાઈ તમારું જો ને મારું જો 70 રાખો 70 ની હો બા હાલ તો ભાઈ તો ભાઈ કેટલા કે 70,000 જ કે ની ઉભાઈ તો આપડા 75 ના હો 75 માં નથી દેવાનો બસ એન્ટુ આપડા 80,000 80 આપડા દોઢ હા મગન દાદા દોઢે પોગી ગયો ખાલી હેરાજી નથી કરતા ને કરા એકા બીજા દોઢ કરી નાખડે પાછું મારે ને મારા ઘર જમાઈ રહે નહીં ખાલી હરાજી નો કરે ને લેવો હોય તો હરાજી કરતા હોય ને આ તો કેજે નકર આ આબરૂ જાય એવું કામ ન કરતા ને કે અહીંયા આ મગન દાદાની વાડી છે ખબર ને હા બોલો બોલો તમે બોલો આપણે હવે હું બોલી એને 2.5 લાખ તો કહી દીધા 2.5 લાખ દેવાનો હો બા હવે અમારે ભાઈ તો હાથ ઊંચા કીધા અમે તો હાથ ઊંચા કરી નાખી હાલો ભાઈ 2.5 લાખ માં એને 3 વાર ના 3 વાર કર્યો હવે 2.5 લાખ માં અમે આપો 3 વાર નો કેમ કરું દઈ દેવો કે દઈ નકર આમાં ગાડ પછી આપણો ગાડ સારવા અને કે હાલ ભાઈ હાલો ભાઈ તમારે લા બોલો 2.5 લાખ માં હવે બોલવું ને તમારો નંબર દેતા રહેજો દાદાને ફોન કરે તમે ક્યાં આવો તેથી અમે તો જઈએ થોડુંક બાનું આપતા જઈજો હા તો દાદા તારું ભલું થાય તારું તમને પોરવવાનો હતો તા તમે અમને પોરવીને લઈ આવજો આવી આવો તમે ભાઈ ઓરાવી આવો ના હવે અમે જઈએ આવી પછી રોપ ભરવા આનું ઓલું થોડુંક તો દેતા જાઓ પૈસા હે ના ભાનું તો દેતા જાઓ ઈ જ્યારે ભરવા આવશું તો ઈ આપી દેવું ને એમ ન લો ભાઈ ભાનું તો દેવું જ પડે તમારે હા હવે બહુ ખરી એ બોલતા બોલાઈ ગયો ને ઓલા ઢાલરા જેખા બે શક્તિ ગયા ને આપણને પોરવો હવે એક કામ પણ ગમે એમ થાય આ રોપ તો હવે એને રહેવો જ જોઈએ આ હું વાતો આપણે કરે લઈ તો નથી જવો લઈ તો નથી જવાનો આપણે કંટાળો લાવી દીધો હોકા મારવાનું હો પછી એ કરવું તો હવે આપણે હોકા ઓલા લેતા ટાઈમ ન લેવા દે અને બુબે કો આપણે બાનું એમ કે બાનું ભૂલી જાય એમ કેવું ભાનું ભાઈ આપતા જો તા સુધી રોપ બોપ નહીં મળે એમ કઈ બાનું ખિસ્સામાં લઈને થોડા ફરતા હોય અમે એ ભાઈ અહીંયા આવો અહીંયા તમને એક લેતા આવીએ લો તમે 2.5 લાખ નો રોપ લેવા આવ્યો ને તમે બાન આવીને અમે બાનું હમણાં લઈને લઈ જાઓ આવીએ. મારો હમણાં તરત બાનું એટલે લઈને આવીએ. મોટા બા તમારો રોપ તો કાંઈ નહીં થાય આમ 10-15 લાખ રૂપિયા આમ કરીને આમ ખર્ચી નાખી પણ તમારે આ અમારી 500 રૂપિયા આલે તો પાકડી પકડતો મગન એ બાબા લે આપણે એને નથી દેવો 2.5 લાખ અરે દોઢ ની જા કરતો આ એ બધું બગાડી નાખ્યું મારું ખા અહીંયા આવો તમે મારી વાત સાંભળો આ છે ને એ ભાઈ આ છે ને ભાઈ તમારી બોલી તમને ફળી કયું ના અમને કંટાળો લાવી દીધો તો કે વેસવો છે પણ દેવો નથી પણ આવું કરાય કરે નહીં, તો ના પણ પાડી દે સીધી તમારા રીતે અવાય જ કહેવાય, નહીં. સીધી રીતે કહેવાય આ ઓલા છકડા લઈ જતા એને નહીં લેવા દીધું
ઈ બરોબર છે ઈ આ ઢાલરા જેઠો આ ગાડર બરોબર, જેઠો છે ને, 1.5 લાખનો આના અહીંયા. રોકડા ગાડર સડી ને ઈ જ લાગ્યો છે. પછી તો ઉપડો. આ કદી ભાઈ આવ્યા વાડીમાં તમારી વાત થાય છે એવું મગન દાદા હા કીધું તમારી માથે એવું જ ગાડેર સરે એવું આવું જ કર્યું આને એ હાટું તને ના પડતો તું ઈ સારે જોઈને ગયા તું લાયમાં પણ તું લાવ્યો મને કહેતા હતા મને કઈ લઈ જ લેવાનો થઈ શું કાંઈ વાંધો નહીં હવે નો લીજે બીજું હું આપણે ઓલા પણ છે ને 500 વીઘા હા હા એમાં આપણે સોંપી દેવું હા તો વાંધો નહીં હાલો એમાં સોંપી દેવું બીજું શું કરી હાલ તો હવે રામે રામ આપણે અમે રા મળીએ હવે પછી મળીએ ક્યારેક હાલો હા વાડીએ હું વાડીએ રામ